के नतीजे मिल नहीं पाते किसी को काम से पहले, नतीजे मिल नहीं पाते किसी को काम से पहले, हजारों कोशिशें दरकार है इनाम से पहले। हजारों कोशिशें दरकार है इनाम से पहले। जनाब पठान तनवीर खान, इंचार्ज प्रिंसिपल MPS बॉयज हाई स्कूल वडोदरा, अपने बच्चों को बेहतरीन इल्म और एजुकेशन दे। इल्म और एजुकेशन जरूरी है। आज MES बॉयज हाई स्कूल प्राथमिक शाळाનો 48મો એના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ છે। સૌને સલામ નમસ્કાર। વડોદરામાં MES બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે 5 શાળાઓ અને લગભગ એની અંદર 6,500 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો એમાં અવારનવાર અમારે ત્યાં વાર્ષિક ઇનામ વિતરણ અને એક કાર્યક્રમ થાય છે। પણ આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે એની અંદર અમારા જે લબ્ધ પ્રતિષ્ઠિત એવા અમારા શાળાના નાગરવાડા શાળાના આચાર્ય શકીલ અહેમદ પઠાણ સાહેબ કે જે આચાર્ય સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા વડોદરામાંથી। બીજી ઉપલબ્ધિ એ છે શાળાની કે અમારા NCCના જે સિનિયર મોસ્ટ ટીચર છે, જે લેફ્ટનન્ટ અને કર્નલ સુધીની પદવી હાંસલ કરી છે જેમણે, એ NCCના અમારા અયુબ મલેક સાહેબ અને સાથે અમારા ખૂબ જ ડાયનેમિક એવા ટીચર, ખૂબ જ બહુ પ્રતિભાશાળી એવા શિક્ષક અમારા મોહમ્મદ સલીમ શેખ, કે જે આ જ શાળામાં ભણી આ જ શાળાની અંદર વિકસી અને છેક ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જાપાન સુધી જઈ આવ્યા। તો એવા 15 દિવસના જાપાન ટીચર એક્સચેન્જ પ્રોગ્રામમાં મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, ભારત સરકારે એમને સ્પોન્સર કરી અને મોકલ્યા। તો આ ત્રણેય જે અમારા શાળાના જે શિક્ષકો અને આચાર્ય છે, અને ઇમ્તિયાઝ શેખ કે જેઓ પણ ઇમ્તિયાઝ સૈયદ કે જેઓ પણ અમારા નેશનલ લેવલના મેરેથોન વિનર છે, એ ખૂબ સારા એથ્લીટ છે, અને બીનાનગર શાળાના MES બીનાનગર શાળાના એ પણ આચાર્ય છે। એમનું આ બધા ચારે કર્મચારીઓનું, શિક્ષકોનું, આચાર્યોનું અહીંયા શાળાના પ્રમુખ અને જનરલ સેક્રેટરી શ્રી મોઇન રિફાઈ સાહેબની અને અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું। હું એમને પણ અભિનંદન પાઠવું છું। અને અત્યારે ઇનામ જે વિજેતા વિદ્યાર્થીઓ થયેલા છે, જેમને આજે ઇનામ આપવામાં આવી રહ્યા છે, એમને પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને અંતે બે પંક્તિ કહીશ કે નતીજે મિલ નહીં પાતે કિસી को काम से पहले, नतीजे मिल नहीं पाते किसी को काम से पहले, हजारों कोशिशें दरकार है इनाम से पहले। એટલે આપણે બધા ઇનામ પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ આપણે કોશિશોના જોરે જ કરી શકીએ છીએ। થેન્ક યુ સો મચ। હું MES બોયઝ હાઈ સ્કૂલ याकुतपुराનો इंचार्ज आचार्य છું। इल्म और एजुकेशन जरूरी है। वीडियो आगे शेयर जरूर करें।